આપણે ફાઇનલી નાય કર્યું કમ્પ્લીટ થઈ ગયા છે. કેમ કે આજ છે શનિવાર અને હનુમાનદાનો વાર છે અને માતા ત્યાં બેલ તો નહીં નખાય અને આપણે એને લગભગ દાયિત્વ કાર્યક્રમ ફેરવવું ભાઈ. કેમ કે વાળનો શોખ છે એટલે દાયિત્વ લગભગ ફેરવતા કાર્યક્રમ ફેરવવાનો હોય એવું હોય ને તો જ તે. અને બીજા નંબરમાં કે આજ છે 7મા મહિનાની 25 તારીખ એટલે કે મારો જન્મદિવસ છે આજ. અને આજ સવારમાં જાગીને બ્લોગ શરૂ કરી દીધો છે અને બજારમાં હવે શુભ કામ કંઈક કરશું. પહેલાં તો મારા મમ્મીને પગે લાગીને પછી આપણે સકલાની સાણ નાખવાની છે વાડીએ જઈને. અને વાડીએ જવું છે, વાડીએ થોડું કામથી કરવાનું છે. કેમ કે બર્થડે છે એટલે કે રખડા તો નહીં આપણી ન ચાલે ને ઓણ આપણે ખેતી કરી છે એટલે ખેતીનું કામ કરવું પડશે. બરાબર તો વિડીયો મેળવું હું તમને બધું પિંકુબેન જો રમે છે. હવે અત્યારે ફુગા ઉગા લઈને નાય કરીને કમ્પ્લીટ થઈ ગયા છે મારા હારવાર. દર્શન કરી લીધા છે અને હવે આપણે આવવાનું છે વાડીએ. બરાબર તો વાડી તમને બતાવવા કઈ રીતનું છે કેમ છે. કેમ કે આપણે ચેલેન્જ લીધો છે 1 વર્ષ દિવસનો. આપણે 1 વર્ષ હા મમ્માને કે જા. કેમ કે આપણે 1 વર્ષ દિવસનો ચેલેન્જ લેવાનો છે. 1 વર્ષ દિવસના 1 લાખ સબસ્ક્રાઈબર કરવાના છીએ. એટલે જેમ બને એમ અમારા વાલા જેટલા જણા જોતા હોય એટલા તો સબસ્ક્રાઈબ કરી જ જો ફરજિયાત. કેમ કે 1 વર્ષનો ચેલેન્જ લેવાનો છે. પણ કઈ રીતે આખો દીમાં 1 વિડીયો તો ફરજિયાત ચડાવીશ. પછી ભલે વ્લોગ હોય તોય ભલે અને શોર્ટ હોય તોય ભલે આખો દીમાં ફરજિયાત 1 વિડીયો ચડાવવાનો છે આપણે 1 વર્ષ સુધી. બરાબર 1 લાખ સબસ્ક્રાઈબ કરવાના છે. કેમ કે આપણે આજ આ ચેનલને મારા બર્થડેના દિવસે મેં ચેનલ શરૂ કરી હતી અને 4 વર્ષ થઈ ગયા છે. ચેનલ મોનેટાઈઝ થઈ ગઈ છે. 3000 સબસ્ક્રાઈબર છે. આપણે 3000માં હજી કાંઈક 2 કે 3 એમ કાંઈક ઘટે છે. એટલે 3000 જ ગણો ને આપણે 3000 સબસ્ક્રાઈબર છે. અને બીજા નંબરમાં કે મોનેટાઈઝ થઈ ગઈ છે પણ એ કંઈ પેમેન્ટ આવ્યું નથી. આપણે $25 થી $26 થયા છીએ. બરાબર અને પછી કાંઈક વર્ષ દિવસ પછી કાંઈક અત્યારે જે પેમેન્ટ આવે ને એ બધું ભેગું જમા કરવાનું છે. અને 1 વર્ષ દિવસ પછી એ તમારો બધાનો સાથ અને સપોર્ટ જેવો રહે. કેમ કે 1 લાખ સબસ્ક્રાઈબર કરવાની ઈચ્છા છે તો થઈ જાય તો કંઈક મોટું કાર્ય કરવું છે. બરાબર ભલે ધર્મનું કાર્ય કરવાનું છે એટલે પૈસા બને ત્યાં સુધી એમાં જ વાપરવાના છે. બરાબર એટલે જેમ બને સાથ અને સહકાર અને સપોર્ટ આપો. આંડો આપણે જવાનું છે વાડીએ. વાડીએ હું તમને બતાવું મારી વાડી કઈ રીતની છે, કઈ શું છે, કઈ રૂ છે, કેવું કર્યું છે, કેવું બનાવ્યું છે એની. બરાબર અને આપણે વર્ષ દિવસનો ચેલેન્જ લીધો હતી એટલે એને પૂછ્યું નથી. આપણે વર્ષ દિવસનો ચેલેન્જ લીધો છે. આખો દીમાં ગમે 1 વિડીયો ચડાવવાનો કાંઈ શોર્ટ અને લોંગ ગમે આખો વિડીયો ચડાવવાનો. તો વર્ષ દિવસનો ચેલેન્જ લેવાય ને ટાઈમ બહુ થોડું હા એમ. અને આજે વિડીયો આપણે બનાવી દઈએ એ બધા સબસ્ક્રાઈબ ને સપોર્ટ કરે તો 1 લાખ સબસ્ક્રાઈબર કરવાના છે ને આપણે 1 લાખ સબસ્ક્રાઈબર કરી દો. બધાનો સપોર્ટ હોય. કેમ કે મારા ઘરેથી મારી ફેમિલી તો મને સપોર્ટ આપે છે. અને તમે પણ મારી એક સબસ્ક્રાઈબર મારી યુટ્યુબ ફેમિલી જુઓ એટલે તમે પણ જેવો સપોર્ટ આપો એ કામ કરવાની અમને મજા આવે. બરોબર અને જેમ બને એમ સપોર્ટ આપતા રહ્યો. અમારા વિડીયો ગમતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબર કરી અને સપોર્ટ કરજો. એને જેમ સપોર્ટ કરવાનું કીધું તમે થોડો સપોર્ટ કરવાનું વિડીયો બનાવવાની મજા આવે. હા એમ તો તમે જેવો સપોર્ટ કરો ને એવો વિડીયો બનાવવાની અમને મજા આવે. તો જો કે અમે મારે જવું છે અત્યારે વાડીએ અને આ ગોપીના કામ છે. કેમ કે ખુશીબેન અત્યારે સૂતા છે એટલે એનું કામ કરવા મળે ને આપણે જવાનું છે વાડીએ. બરાબર વાડીએ કેવું છે શું છે તમને બધું બતાવું તો વિડીયોમાં ઠેર સુધી બન્યા રહીજો. તો ફાઇનલી વાડીએ આવી ગયો છું ને આવીને તો કે કામ તો શરૂ કરી દીધું છું. જો આજે ટીકામાં શહેર ગાળેલી છે. કેમ કે ત્યાં પતરું ખોડવાનું છે. પતરું આપણી લારીમાં છે અને તમે જોઈ શકો છો મારી પાછળનો નજારો. લીલું સમ કરી નાખ્યું ને બધું 2 દીમાં વરસાદી
નકર તો બધું હુકલ હોય, જોવું ન ગમે. અત્યારે જોવા આ નજારો મારી વાડીનો, આપણી વાડી છે. આ આપણે ઝૂંપડું બનાવ્યું છે. વરસાદ હોય ને તો હુવાકાર આવવાનો. આપણી ગાડી બહાર પડી છે. તો કેવો મસ્ત લુક, મસ્ત નજારો આવી ગયો ને. આ રીતે કંઈક મસ્ત લાગે. અને વાડીએ એક મજા આવે. અત્યારે આવી સિઝન થાય ને તો એમ થાય હીરા ન ગણે વાડીએ રેવાય, પણ વાડીએ જ કંટાળો જ્યારે છેલ્લે આવે, જ્યારે પાક પાકે અને કાંઈ મળે નહીં ને તો એમ થાય કાંઈ તો હીરા હારા એમ. એટલે બધી રીતે અઘરું છે, પણ એવા આપણે ભાઈ બળ થાય એટલું થોડુંક થોડુંક કરે રાખવી. આ આપણી ઝૂંપડી છે, કંઈક આ રીતની દેખાય. અને આજ તો તમને ખબર હશે આપણો બર્થડે છે, એટલે આજ કંઈક બીજાનું આયોજન કંઈક કરીશું વાળીએ, મજા આવે. બરાબર ને? તો વિડીયોમાં બન્યા રહીજો. હું કામ શરૂ કરી દઉં. છેલ્લે ફાઇનલ ઝૂંપડીથી કમ્પ્લીટ થઈ જાય ને તો હું તમને બતાવીશ એક વાર ઝૂંપડીનું લુક કેવું છે. બરાબર? કેમ કે આપણે ઘરના પતરા વહી જશે ને, પતરા નાખી દીધા છે ઉપરથી, મોજબા મૂકવાના બાકી છે. તો ફાઇનલી આપણે ઘરે પગી ગયા છીએ. પિંકીબેનને ચોકલેટ બોકલેટ દાદા આપી દીધી છે. ચોકલેટ લઈને રખડે છે. અને બપોરે જમની કાઢીને પાછું વાડીએ જવાનું છે. અત્યારે વરસાદ નથી આવતો, કેમ કે હમણાં વાડી ગયો એટલે વરસાદ શરૂ થઈ ગયો હતો. તો એ વિડીયો ઉતારવાનો ગાળો નહોતો રહ્યો. તો આપણે ઘરે પગી ગયા છીએ ફાઇનલી. આપણા ઘરનું લુક આ રીતનું કંઈક આપણું ઘર છે. વાડીએ જઈને બરાબર સરખી કમ્પ્લીટ થઈ જાય ને પછી બતાવવાની છે. પછી તો સુરાભાઈનો ફોન આવી ગયો ને આપણે ઘરે નીકળી ગયા હતા. સુરાભાઈને ગાડી શીખવાડવાની છે. તો સુરાભાઈ ગાડી શીખે છે, કેમ કે આપણે ગાડી મોટરભાઈ લેવા છે એટલે શીખવાડવું પડે ને. ગાડી શીખવાડવા નીકળી ગયો છું, કેમ કે ઘણી ખરી ફાવી ગઈ છે. પહેલાં બીજામાં હાકે છે, પણ જે થોડી તકલીફ પડે છે, પણ એક બે દિન ફાવી જશે. શીખવાડવાવાળો હું પોતે શીખવાડું છું, અને મસ્ત ગાડી હાલે છે એમ. જો આ રીતનો કાંઈક રસ્તો છે, ખરાબ રસ્તો છે. એટલે ખરાબ રસ્તામાં શીખે ને તો બહુ સારું કહેવાય એમ. રોડે તો હું કોઈ શીખે અને એમ, અને આપણે ખરાબ રસ્તામાં આપણે શીખવાડવાવાળા આપણે પહેલાં દેવાય છે ખરાબ રસ્તે શીખવાડવી. ફાઇનલી ગાડી આવીને ઘરે પહોંચી ગયા છીએ અને ગાડી મૂકી પાર્કિંગ કરી દીધી છે. અને અમારે તો ખુશીબેનને રમાડવાનો વારો છે, અને પિંસુબેન જો રમાડે છે, કેમ કે એ તો રીંગ કરે. જો એ કચ્ચો ઊંઘલે દીકલા ઊંઘી જો રમાડવાના છીએ. મેં રાંધવાનું શરૂ કરી દીધું છે, કેમ કે આપણે ગેસ નથી રાખતા ચૂલે રાંધવાનું, કેમ કે એ મજા આવે ખાવાની. બરાબર. જય માતાજી બધાને. કેમ કે આજ બપોર પછી વિડીયો ઓછો ઉતર્યો હતો, એટલે ચડાવ્યો નથી, ઉતાર્યો નથી. કેમ કે ઓવડી આપણે બધાને તમને કીધું છે ને, વાડિયા ઝૂંપડું બનાવીને બધાને બતાવવાનો છે. બતાવ્યું નથી કે કેમ કે કમ્પ્લીટ નથી થયું. હોવાનું થોડુંક કામ બાકી છે. કમ્પ્લીટ થઈ જાય એટલે તમને આખી ઝૂંપડી બતાવવાની છે. એટલે આજનો બ્લોગ અહીંયા પૂરો કરવાનો છે. અને વિડીયોમાં નવો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દીજો. કેમ કે આપણે આખા વર્ષનો ચેલેન્જ લીધેલો છે. એક વર્ષમાં બહુ ઝાઝું બધું કરવાનું છે, એટલે જેમ બને એમ સપોર્ટ આપજો. બે હાથ જોડીને અને નમ્ર વિનંતી છે કે જેટલો સપોર્ટ આપો ને એટલું કામ કરવાની મજા આવે. બરાબર? તો રામ રામને બધાને કાલે મળીશું પાછા નવા વિડીયો સાથે અને નવા અંદાજમાં. બાય બાય.